ખબર છે, ક્યારેક ક્યારેક સૌથી શક્તિશાળી વિચારો છે ને એકદમ સાદા શબ્દોમાં છુપાયેલા હોય છે. આજે આપણે બસ એવા જ એક વિચારને સમજવાના છીએ જે આવ્યો છે આભારી હૃદયના મંત્રકાર્ડ પરથી. તો ચાલો જોઈએ કે આ સીધા સાદા લાગતા વાક્યમાં ખરેખર કેટલી ઊંડાઈ છુપાયેલી છે. અને મજાની વાત એ છે કે આ વિચાર કોઈ મોટા ધર્મગ્રંથ કે ફિલોસોફીની બુકમાંથી નથી આવ્યો. ના, આ તો એક બહુ જ પર્સનલ, રોજિંદી વસ્તુમાંથી આવ્યો છે. આજના દિવસ માટેના એક સિમ્પલ મંત્રકાર્ડમાંથી. અને કદાચ એ જ એની સૌથી મોટી તાકાત છે, એની સાદગી. તો આ રહ્યો એ મંત્ર. ચાલો એક ક્ષણ માટે આ શબ્દોને બસ આપણા મનમાં ઉતરવા દઈએ. હું અત્યારે જે મારી પાસે છે અને ભૂતકાળમાં જે મારી પાસે હતું તે માટે આભારી છું. તો સવાલ એ થાય કે આ એક જ વાક્યમાં એવું તો શું છે? જુઓ, આ ખાલી શબ્દોનો ઢગલો નથી, આ તો જીવન જોવાનો એક આખો દૃષ્ટિકોણ છે. ચાલો આ વાક્યના ટુકડા કરીએ અને જોઈએ કે એની અંદર શું શું છુપાયેલું છે. કોઈ પણ મજબૂત બિલ્ડિંગનો પાયો હોય, ખરું ને? બસ એ જ રીતે આ મંત્રનો પાયો છે આ શબ્દો, હું આભારી છું. અને એક વાત સમજવા જેવી છે, આ ખાલી એક ફિલિંગ નથી. ના, આ તો એક એક્ટિવ નિર્ણય છે, એક જાહેરાત છે. અને બસ અહીંથી જ આપણી આખી સમજણ શરૂ થાય છે. જો અહીં જે સૌથી મહત્વની વાત સમજવાની છે એ છે કે કૃતજ્ઞતા એટલે કે ગ્રેટિટ્યૂડ એવી વસ્તુ નથી જે આપોઆપ આવી જાય. ના, એ એક સક્રિય પસંદગી છે, એક નિર્ણય છે જે આપણે લેવાનો હોય છે. આ ખાલી ફીલ કરવા વિશે નથી, પણ જાણી જોઈને ઈરાદાપૂર્વક એ માનસિક અવસ્થામાં રહેવા વિશે છે. અને આ જે નાનકડો ફેરફાર છે ને એ જ બધું બદલી નાખે છે. તો એકવાર આપણે આભારી હોવાનો પાયો નાખી દઈએ, પછી આ મંત્ર આપણને બે અલગ અલગ ટાઈમ ફ્રેમ પર ફોકસ કરવાનું કહે છે. અને બસ અહીંથી જ આખી વાત એકદમ રસપ્રદ બની જાય છે. તો કૃતજ્ઞતાની આ જર્ની શરૂ ક્યાંથી થાય? બરાબર, અહીંથી, આ જ ક્ષણથી. જે મારી પાસે અત્યારે છે, આ ભાગ આપણને કહે છે કે જરા થોભો, આસપાસ જુઓ અને જે કાંઈ પણ છે, ભલે ને નાનું હોય કે મોટું, એની કદર કરો. પણ અત્યારે જે છે એનો મતલબ શું? વેલ, એનો મતલબ આપણી હાલની સિચ્યુએશન હોઈ શકે છે. આપણી આજુબાજુનું વાતાવરણ, કદાચ જે ખુરશી પર બેઠા છો એનો આરામ, કે બારીમાંથી આવતો સૂરજનો તડકો. ભૌતિક વસ્તુઓ તો ખરી જ, પણ સાથે સાથે આપણા સંબંધો, આપણું જ્ઞાન જેવી અમૂર્ત સંપત્તિ પણ. ટૂંકમાં આ ક્ષણમાં જે કંઈ પણ છે એને દિલથી સ્વીકારવાની વાત છે. પણ એક સવાલ મનમાં આવે કે શરૂઆત વર્તમાનથી જ કેમ? કેમ નહીં ભૂતકાળથી? કારણ કે કૃતજ્ઞતાનો સૌથી મજબૂત પાયો રિયાલિટી છે, વાસ્તવિકતા. અને વર્તમાન જ છે જે આપણને જો આમ હોતો અને તેમ હોતો વાળી કલ્પનાઓમાંથી બહાર કાઢીને જે સાચું છે, જે અહીં અત્યારે છે એમાં સ્થિર કરે છે. ઓકે, તો વર્તમાનમાં આપણે સ્થિર થઈ ગયા. હવે આ મંત્ર આપણને પાછળ વળીને જોવાનું કહે છે. અને ભૂતકાળમાં જે મારી પાસે હતું, આ ભાગ આપણી યાદો અને અનુભવોમાં જે કિંમતી ખજાનો છુપાયેલો છે એને ઓળખવા માટે છે. અને અહીં છે ને ભૂતકાળને જોવાની રીત બહુ જ રસપ્રદ છે. આ વાત ખાલી સારી કે ખરાબ યાદોની નથી. આ વાત છે અનુભવોની. એમાંથી જે શીખવા મળ્યું એ પાઠની અને એ સમજણની કે આજે આપણે જે કંઈ પણ છીએ એનો પાયો તો આપણા ભૂતકાળમાં જ નખાયો હતો. તો અહીં આપણને કૃતજ્ઞતાના બે મજબૂત પિલર, બે સ્તંભ જોવા મળે છે. વર્તમાન, જે આપણને સ્થિરતા આપે છે, ગ્રાઉન્ડેડ રાખે છે, અને ભૂતકાળ, જે આપણને સંદર્ભ અને ઊંડાણ આપે છે. એટલે કે એક આપણને જમીન પર ટકાવી રાખે છે, તો બીજું આપણને યાદ અપાવે છે કે આપણે આટલે સુધી પહોંચ્યા કેવી રીતે. બંને એકબીજા વગર અધૂરા છે. ઓકે, તો આપણે વર્તમાનને સમજ્યા, ભૂતકાળને પણ સમજ્યા, અલગ અલગ. પણ આ મંત્રનો અસલી જાદુ છે ને એ આ બંનેને અલગ કરવામાં નથી, પણ એમને જોડવામાં છે. તો ચાલો હવે એ જોઈએ કે જ્યારે આ બંને દૃષ્ટિકોણ એકબીજામાં ભળી જાય ત્યારે શું થાય છે. જુઓ, ફક્ત વર્તમાન માટે આભારી હોવું એ પોતે જ બહુ પાવરફુલ છે. અને ભૂતકાળના અનુભવોને માન આપવું એ પણ એટલું જ જરૂરી છે. પણ જો આપણે આ બંનેને અલગ અલગ ટુકડાઓમાં જ જોતા રહીશું ને તો આપણે આખી વાતનો સાર ચૂકી જઈશું. કારણ કે અસલી તાકાત આ ટુકડાઓમાં નથી. અસલી તાકાત છે એમના કનેક્શનમાં, એમના જોડાણમાં. આ મંત્ર આપણને શું યાદ અપાવે છે? કે આપણો ભૂતકાળ સતત આપણા વર્તમાનને ઘડી રહ્યો છે.
અને આપણો વર્તમાન બીજું કંઈ નહીં પણ આપણા ભૂતકાળના બધા જ અનુભવોનો સરવાળો છે. આ એક એવી સાંકળ છે જે ક્યારેય તૂટતી નથી. તો આ આખી પ્રોસેસ દેખાય કેવી રીતે? સિમ્પલ છે. સૌથી પહેલાં એક સભાન નિર્ણય લેવાનો કે મારે આભારી રહેવું છે. પછી બીજું સ્ટેપ, આપણી આંખો ખોલીને વર્તમાનને દિલથી અપનાવવાનો. ત્રીજું સ્ટેપ, આપણા ભૂતકાળ પર એક નજર નાખીને એને સન્માન આપવાનું. અને જ્યારે આ ત્રણેય વસ્તુઓ જોડાય છે ત્યારે આપણને મળે છે એક સંપૂર્ણ બેલેન્સ્ડ દૃષ્ટિકોણ. અને બસ આ જ છે એક કમ્પ્લીટ પર્સ્પેક્ટિવ, એક એવો દૃષ્ટિકોણ કે જેનું મૂળ વર્તમાનની વાસ્તવિકતામાં મજબૂતીથી જકડાયેલું છે, પણ જેની ડાળીઓ ભૂતકાળના અનુભવો અને જ્ઞાનથી ભરપૂર અને સમૃદ્ધ છે. આ છે સ્થિરતા અને ઊંડાણનું એક અદ્ભુત કોમ્બિનેશન. તો ચાલો હવે આ મંત્ર પર પાછા ફરીએ, એને ફરી એકવાર જોઈએ. હવે જ્યારે આપણે એના દરેક ભાગને આટલી બારીકાઈથી સમજ્યા છીએ ત્યારે આ શબ્દોમાં એક અલગ જ ઊંડાણ અને એક નવો જ અર્થ અનુભવાય છે નહીં? હવે આ માત્ર એક વાક્ય નથી રહ્યું, આ તો જીવન જીવવાની એક રીત બની ગયું છે. અને જતાં જતાં એક છેલ્લો વિચાર. આ મંત્ર વર્તમાન અને ભૂતકાળની વાત તો કરે જ છે, પણ વિચારો, જો આપણે આ જ લોજિકને એક સ્ટેપ આગળ લઈ જઈએ તો શું થાય જ્યારે કૃતજ્ઞતા ભૂતકાળ અને વર્તમાનની સરહદો ઓળંગીને ભવિષ્યને પણ પોતાની અંદર સમાવી લે? એના વિશે વિચારવા જેવું છે ખરું ને?